इंडिया टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરપાલિકામાં ધ્વજવંદન કાર્યક્રમમાં જોવાઈ ગંભીર બેદરકારી। પાણીથી ભરેલા ખાબોચિયા જોવા મળ્યા। નિર્ધારિત સમય કરતાં મોડું ધ્વજવંદન કરવામાં આવ્યું। જાલોદ નગરપાલિકા અને અંદર ધ્વજ ફરકાવવા માટેનો સમય આપ્યો તે 8 વાગ્યાનો અને 8 વાગ્યે આ લોકો ધ્વજ ફરકાવવાના મેદાનના પટ્ટા દોરવા માંડ્યા અને 8 વાગ્યે એ લોકો એ કર્યું અને જે નગરપાલિકાની અંદર આ જે બેદરકારી આટલી બધી રાખે છે અને 15મી ઓગસ્ટનું ધ્વજનું અપમાન કર્યું છે આ લોકોએ। કર્મચારી વહીવટદાર હોય કે ચીફ ઓફિસર હોય એ લોકોએ ખરેખર એક ગામનું ઘરનું આંગણું નથી સાફ સફાઈ કરી શકતા, તે ગામનું કામ શું કરી શકે। અને બીજી વાત, એક મોદી સાહેબ એમ કે તિરંગાનું માન સન્માન આપો, તો આ જાલોદ નગરપાલિકાના કર્મચારી અને વહીવટદાર ચીફ ઓફિસર આ ધ્વજનું અપમાન કર્યું છે। 8 વાગ્યાના જગ્યા ઉપર 8:15 વાગ્યે ધ્વજ ફરકાવ્યો છે। એના માટે હું આનું એ આપું છું અને જે તિરંગાનું અપમાન કર્યું એને સખતમાં સખત સજા મળવી જોઈએ એમને। આ મારું બયાન છે। મારું નામ ગરાસિયા લલકાભાઈ ધનાભાઈ, માજી સભ્ય નગર। જવાબદાર ચીફ ઓફિસર અને વહીવટદાર ગેરહાજર। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર ઘર તિરંગાનો સૂત્ર આપી દેશપ્રેમથી લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવી રહેલ છે, ત્યારે જાલોદ નગરપાલિકામાં તિરંગાનું અપમાન થયેલું હોય એમ જાણવા મળે છે। નગરના વહીવટદાર તેમજ ચીફ ઓફિસર આજે ધ્વજવંદન સ્થળે જોવા મળ્યા ન હતા, તેમજ પાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમમાં વેટ ઉતારવામાં આવ્યું હોય તેમ લાગી રહેલ છે। જાલોદ નગરપાલિકાની નગરમાં રોડ, રસ્તા, ગટર, લાઇટ જેવા મુદ્દાઓને લઈ સતત બેદરકારી નગરમાં જોવા મળી રહેલ છે। નગરપાલિકા દ્વારા 78માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી રહેલ હતી અને પાલિકા દ્વારા નગરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે હાજર રહેવા નગરજનોને આમંત્રણ પણ આપેલું હતું, પણ ત્યાં નગરજનો પહોંચતા પાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી હતી। પાલિકા દ્વારા સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે કોઈ કામગીરી એડવાન્સમાં કરી હોય તેમ જોવા મળતું ન હતું। નગરજનો આવ્યા બાદ ધ્વજવંદન સ્થળે સફેદ પટ્ટા મારી ઊભા રહેવાની જગ્યા દોરવામાં આવી હતી, તેમજ પાલિકા દ્વારા નગરમાં આપેલ પત્રિકામાં નગરના વહીવટદાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ચીફ ઓફિસરને વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવનાર હતું, પરંતુ ધ્વજવંદન કાર્યક્રમમાં બંનેની ગેરહાજરી જોવા મળી હતી। નગરપાલિકામાં પૂછવામાં આવતા જવાબ મળ્યો હતો કે વહીવટદાર તાલુકા કક્ષાની ઉજવણીમાં ગયેલ હતા અને ચીફ ઓફિસર બીમાર છે તેવા જવાબ મળેલ હતા। પાલિકાના ધ્વજવંદન સ્થળે જોડાયેલ ખાડાઓમાં પાણી ભરાયેલ જોવા મળતું હતું, તેથી આસપાસનો વિસ્તાર ગંદો જોવા મળતો હતો। તેથી ઉપસ્થિત લોકોમાં ચર્ચા જોવા મળી કે પાલિકા પોતાના સ્થળને સ્વચ્છ નથી રાખી શકતી તો નગરનો શું વિકાસ કરવાના। પાલિકાના માજી કાઉન્સિલર ગરાસિયા લલકાભાઈ દ્વારા ટાઈમ કરતાં મોડા ધ્વજવંદન થતાં તેને પાલિકાની બેદરકારી ગણાવી હતી, તેમજ પાલિકાના ધ્વજવંદન સ્થળે જે ગંદકી જોવા મળી છે તો તે માટે પાલિકાના જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।